સૌ મહાનુભાવો નવનિર્મિત હોસ્ટેલની મુલાકાત લઈ રહ્યા છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ એવી ભાઈઓ માટેની આ હોસ્ટેલનું લોકાર્પણ આજના દિવસે આદરણીય શ્રી સત્તાધાર જગ્યાના મહંત પૂજ્ય વિજયબાબુ શ્રી દિલીપભાઈ સંઘાણી અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે થયું છે. મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે કે તમારા અહીંયા જ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે કે તમારા અહીંયા જ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. એક વખત જોરદાર તાળીઓથી સૌ મહેમાનોને આપણે આવકારીએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી, આપણા સૌનું સહકારી ગૌરવ, ગુજકો માસોલ અને ચેરમેન શ્રી. સૌ મહાનુભાવોને વિનંતી છે સભા મંડપની અગ્ર હરોળમાં આપનું સ્થાન લેવા માટે. થોડા સાંસ્કૃતિક કાર્યક્રમને આપણે નિહાળીને ત્યારબાદ આપણે સ્ટેજ કાર્યક્રમ તરફ આગળ જશું. આદરણીય આપણી વચ્ચે ઉપસ્થિત છે આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી, શ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી એચ.એલ. પટેલ સાહેબ, પૂજ્ય વંદની વિજયબાપુ, દેવાંશુભાઈ પટેલ, પારલ યુનિવર્સિટી વડોદરા, શ્રી હિરેનભાઈ હિરપરા, અશ્વિનભાઈ સાવલિયા, મુકેશભાઈ સંઘાણી, જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી મનોહરસિંહ ગોહિલ સાહેબ, શ્રી જી.એમ. સોલંકી સાહેબ, ડેપ્યુટી ડીપીઓ અમરેલી, શ્રી વિક્રમસિંહ પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમરેલી, ભેંસતળિયા સાહેબ, બાબુભાઈ ધામતને અન્ય આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. હું વિનંતી કરું કથક પ્રસ્તુતિ માટે શુક્લ રાજલબેનને, ધોરણ 8ના વિદ્યાર્થીની, શ્રીમદ વલ્ભાચાર્ય વિરચિત શ્રી અધરમ મધુરમ એ કથક નૃત્ય દ્વારા પ્રસ્તુતિ કરશે.
એક વખત જોરદાર તાળીઓથી